બે પારીઓ દખે રહી ગયું, શું કરવાનું? અને પાવર વાળાએ તાકરાનું લઈ લીધું ને એક તો આ બધું એક ઓલી ગયું, લાગતું જ નહીં. થોડું રાખ્યું હોય પાવર સારું, પણ એ બચારા શું કરે, 8 કલાક કે 12 કલાક જે નક્કી કર્યા હોય એ જ હાલનતા ને. પણ મારી માં કહેતી હતી કે આ રસ્તો નહીં સારો, અને હું તો પેલાને કીધું હતું કે હેડ હંગાત 100-200 રૂપિયા હાલે તે આવ્યો નહીં ને, એકલા જવાનું છે. પણ કશું ના મળે તો સારું, બીક તો લાગે, પણ ઘેર જવાના છૂટકો નહીં, ખેતરમાં ચોહુંડી પડી રહું ત્યાં જતો જ રહેવા દે. એ ડોહા કોણ છે ભાઈ? બીડી પા બીડી. શું છે? બીડી પા બીડી બીડી. બીડી તો આલુ ભાઈ, વાંધો નહીં, ઉભો રે. તો આપણા ગામમાં તો કોઈ આવું છે નહીં. મારે માં કહેતી હતી તો ના આવી ગયો. 100% જવાળું છે, અને હાથો હાથ બીડી હલાઈ નહીં કરી એવી વાત કરતા. એટલે ના હોય તો હું શું કહું છું, બીડી પીવી છે? બીડી દે બીડી. હા તો ઉભો રહે, શેતો રહેજે જો. અને ચિયા ગામનો શું? બીડી દે ને ભાઈ. હા આપું છું, શાંતિ રાખ. એક તો બધું ગામ કાશે કરતા. બીડી દે બીડી. આપો. જલ્દી જલ્દી તું એ રહી પાર આવવાનો. આપું છું ઉભો રે. બીડી. હા હા રહી આપું છું. હરગાઈને આપું, હરગાઈ. બીડી દે. હા રહી હરગાઈને આપું. જલ્દી આપું છું ભાઈ. શેઠો ઉભો રે, તું કીધેલો શકશું હજાર આયા કરું છું. પણ શેઠો ઉભો રે ને, કીધેલો હોય એવું કરે છે. એક તો રાત એક તો મળ્યો છે ને, શું કરવા ફરક છે નહીં બીજું. આય બીકરો ફરક નહીં લે. મારે માં કહેતી રાતે કોક આવું મળે હાથો હાથ ના ભૂલી નાખી તો એને બતાય. જો આ બીડી અને આ પેટી તું હરગાઈ પીજે, મારે મોડું થાય છે. अरे देवा 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 मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. મને લાગે છે અરે આપણા ગામનો નતો, અને રાતે 2 વાગે તો આપણા ગામનો અહીં શું કરે. પણ 100% ચોઘડિયું બાજુ જ લાગે. જો જોવા દે થઈ ગયો લાગે. ફટામાં આવી રીતે એકલો ના આવું બાપા. એટલે તું તો જતો આખો દાડો દેખવાનો એટલે આપણે પેલું રાજા ઢોકળી વાળા ગ્રુપ નહીં ટેટોલાનું. ઓવા એ તો સારું હોય યાર, જબરજસ્ત ચાલ્યું હોય ટ્રેન્ડિંગમાં. આમાં આપણા બધા ભાઈબંધો હોય આજુબાજુમાં, એ બધાને મોકલતું રહેવાનું ને આપણું ફેમસ થાય એટલે લાયકો બાઈક આપણા સર્કલમાં બધા નાખી દેજો, બરોબર? અડધી રાતે તો જઈને આયા ને. અલ્યા છોકરા કે બાપા ચો જઈને આયા, પણ મારે તો તરાક થઈ ગયું છે. પણ જો અમને એમ કહેવા જઉં છું ને કે પેન ભૂત મળ્યું તો છોકરો બી જાય, અને મારી આબરૂ રહેશે કે આવડો મોટો ડોહો થઈને દિવસ લાયક કડક થઈને જ વાત કરું. હા છોકરો શું કરો લે અડધી રાતે? બેઠા બાપા. હા તે પોણી વારવા જો તો આ તમે કોમ ધંધો કરો છો, અમે તો જો આટલી ઉંમરે પોણી વારીને આ તમારા ઓલે ઘઉં પકવીએ છે. હા કોમ ધંધો કરો ને, નવરા બેહી રહ્યા તે. ઓ ટકો ડોહો બીએલ હો, પણ કેતો કશું હોય નહીં કહું આપણે. આપણો બીવરાવો ને એટલે તો ગરબડ છે, કપડેલા તો છે, પણ આપણે કેતા નહીં. છોકરો ભજન જોરદાર ગાતો હતો ને. ઓલે આ ભજન તો સારું ગાતો, 12 ચોકથી આવ્યું તું લાગે. મસ્ત ભજન ગાતો. ભજન ગાતો. મજા આવી ગઈ, પણ 2 વાગે ખબર ના પડી. ખબર ના પડી, સાચી વાત. હા ભજનમાં મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ભજન. આવા જ ભજન જોવો. સાચી વાત છે. ખબર છોકરો. હા બાપા છોકરો કર. બેઠા ના બાપા, અઢી વાગ્યા પણ આ તો બધા બેઠા હતા, ટાઈમ જતો હા, જતો રહ્યો. જેમ ને જેમ રમતા હતા. પણ બાપા 2:30 વાગી ગયા. પણ બાપા આ રસ્તો કોઈ રે હ ના કશું ને એવું હોય. આ તો પેલા જીવા બાપા દોડીને આવતા હતા, ભગવાન બારી ત્યાં સ્ટોપ થઈ ગયા. પછી
પાણી વાળવા કે તમે પૂછ્યું તો કે પી રહ્યો છે એકલા ના કહે છે ગાય કાકા ઊંઘું તો અમે સવારમાં જાગવાની ઈચ્છા વધારે હોય છે. અને મને કરક થી વાત કરી પણ મન હા તારા પણ ઊંઘી જાઓ બધાય? બાપા હા પણ ઊંઘી જાઓ એ તો વાંધો નહીં. બાપા સાચું કયો ને મને કહું થોડું ડાઉટ પડે કે એના ગભરાઈ ગયેલા લાગતા હતા. આ છોકરાને કહીએ તો મારા હાથ બી જાય. હા એ વાત સાચી. કોક તો આઈડિયા લાવવી પડે ને કે છોકરો ગમમાં ના જતો. એ વાત સાચી પણ કોક તો આઈડિયા હું કોક બુદ્ધિ દ્વારા. હા તો દેવાની વાત કરો હો. ઓવા. એ તો નેનો તો તારનો દિવસ હ એ તો ઓલું ઉડે ને તો એ દિવસ હ. તમે બેહો અમે બે જઈએ. પેલા બે તો કહું કોણ આવી ગયા છોકરો, આવો, શું કરો? કેમ બેહી રહ્યા તીના સુધી? પેલા દેવા બાબા પેલા રસ્તા ઉપર બી ગયા ક્યાં રસ્તા? કશું ભૂત ભૂત ના હોય છોકરો. એ તો અમે દિવસ એટલે મને લાગતું તે બી ગયા આ બંકો ભૂતથી નહીં બીતો. यही नहीं अभी और सुनिए મારો તરફ હેડો. લગાઈ દે બસ. હા થઈ જાય 55 ને હેડો. થઈ જાય. હેડો તો આ બંકો તૈયાર. તો ડોહલું કહું છું બીજું તો પેલા આપણે પાછળ એ તો કાકો પી ગયો. यही नहीं अभी और सुनिए बीड़ी 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 नहीं है बुझालाल है. तुम बीड़ी मांगो तो चाहिए. A few moments later. છોકરો તમે તો મને બધી નાહી તો કાકા અમે કહેતા નતા કે અમે ના જતા તમે 500 શર્ટ લગાવી દીધી. क्या गुंडा बनेगा रे तू સરસ તો લગાવી દી પણ ત્યાં દેવા બાબા બી ગયા તા તે બોલાવતા હોય એમને બોલાવ. क्या छोकरा बुलाता है ત્યાં દેવા બાબા બોલાવતા હોય. કોણ છે લે? અરે બેટી તું આવ્યો હું હતું કે તો બોલાવો ચોકન. તો કાન એટલે આ મને તાવ આવે એવું થઈ ગયું છે ને ઠંડી જબરી સહી છે પણ જા આવું છું હા બેટા જા આવું દાદા કે હું તો નહીં બીવાતો. આમ તો બંકો બંકો કહેતા હતા પણ બંકા ડંકા વાગી ગયા ને. અબે સાલે. છોકરો હું કહેતા હતા બોલો. તમે તો કહેતા હતા કે ભૂત ભૂત ના હોય. ના જ હોય ને ચોકન હોય ભૂત. અમારે આ જઈને આયા ચોકન એમને પાસે હવે પાસ ગયા તા ને એ શર્ટ લગાવી હતી શર્ટ લગાવી હતી પહોંચો કે ભૂત ભૂત ના હોય હા. એના જોઈને આયા. ના મેં જોયું અમે જોયું. હા એટલે આ છોકરો મારી અંબે મારી શોરતભાઈ એ એવો ગભરાઈ ગયો તો આ છોકરો પણ છે ને આ તો કીધું કહું ને તમે ગભરી જાઓ હમણાં નેનો સન એટલે મુએ ત્રણ ગોદરા ઓઢીને ઊંઘે તો આબાનું મન નતું થતું પણ આ છોકરો બોલાવા આવ્યો ને એટલે આવ્યો છું જતાય નહીં એ રસ્તા કોઈ દાર અને જાવ ને વેરા સતા જવાનું 2 જણા હંગાત જવાનું એકલ ડોકલ તો જતા જ નહીં અને આના ચો દારૂડિયાને મોકલ્યો તો તાના ગભરી જાય આ અઠવાડિયું તાવ આવશે આમાં એને શર્ટ લગાવી હતી. અને જો આ શરત તો કદી લગાવી ચોય નહીં જવાનું એમને જવું હોય કોમ હોય જવાનું બાકી જો શરતમાં જ્યાં ને તો સમજી લેજો મરી જશો. જો હું એક કહાની કહું એ આવી રીતે તમારે બધે શરત લગાવી અને પેલા કે પેલો ડોહો કે હું ના બીવું પેલો કે હું ના બીવું અને સમસોણમાં જ્યાં સમસોણમાં અડીને પાછું આવવાની શરત હતી ખીલો ઘાલી અને ખીલો ઘાલીને પાછા વરવા ગયા નિમનો ધોતિયાનો હેડો ખીલામાં ઠોકાઈ ગયો આમ ઉભા થઈ હેડવા ગયા ને એવા જ કોકે જાલી પારી એમ કરી અપચીન મરી ગયા એટલે અમારા ઘડિયા વખત આવી એક
કહાની હતી, કોક વાર્તા હતી, સાચી હોય ખોટી હોય, પણ આવી વાર્તા હતી ને શરત ઉપર નહીં જવાનું. એમ જરૂર હોય કોઈ વસ્તુ લેવા, મસાલો લેવા જવાનું, બાકી શરત તો કદી લગાવવાની નહીં. કોઈ બીતો હોય ના હમુદી નહીં લગાવવાની. કે આ ચોઘડિયું બાઘર એનું કઈ નક્કી નહીં, ટાઈમે યાર કોક મરી જાય. અને એ તો રહેશે જ, મને ખબર છે, પણ કે તમે બીવો નહીં એટલે ને મને ખરેખર જો અડી જો હજી તાવ જો નહીં, ઠંડી છે. અમે બાપા નતા જતા પણ આ શરત ઉપર આવી ગયું એટલે જવું પડશે. કદી પોણી વારવા નહીં જોવા એ જાય ને તો અહીં ક્યાંક સંઘાત નહીં જાય. આ તો બાપા અમે નહીં જઈએ અમે. અને અમે બહુ બેસ્યો નહીં, રાતે બહુ હા, અમે ઊંઘવા જ જઈએ. એ જવું ઘેર. નમસ્કાર મિત્રો, આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો, પણ અમે એક શીખવા મળ્યું છે કે આપણે શરત ઉપર કોઈ દારો ચોઈ જવું નહીં. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. પેલું ઘંટડી તો વગાડવાનું ભૂલતા જ નહીં. જય ડુંગળી. જય